છો બધા મજામાં? જય દ્વારકાધીશ। તો સવારના વાગ્યા છે 8 અને આજે જવાનું છે ઉપલેટા। તો ગાડી લઈને જવાનું છે, તો ચાલો નીકળીએ। કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અહીં, તો ચાલો જઈએ ગાડી લઈને ઉપલેટા અને વિડીયો પૂરો જોજો। તો ચાલો નીકળીએ હવે। તો મિત્રો પગી ગયા છે અહીં જામજોધપુર અને હવે ઉપલેટા તરફ નીકળી ગયા છે અહીં અને પાનેલી ઊભા રહેવું, ચા પાણી પીવું અને પછી પાછા અહીંયાથી નીકળ્યું। હાલો તો પૂગી ગયા છે અહીં પાનેલી અને ગુરુકૃપા હોટેલી ઊભા રહ્યા છે અહીં। તો ચાલો ચા પાણી પીએ, ગાડી અહીંયા મૂકી દઈએ સાંઈએ અને ચા પાણી પીએ। હાલો તો ચા આવી ગઈ છે, તો ચા પાણી પી અને પછી પાછા અહીંથી નીકળીએ। ને તમારે ચા પીવી હોય તો આવી જાઓ, હોટેલી ઊભા છે, ચા પાણી પી। ભલો તો ચા પાણી પીને નીકળી ગયા છે અહીં ને અત્યારે તો ભલો કાપી ગયા છે અહીં। તો જો સામે ઉપલેટાનો ગેટ આવી ગયો છે, તો પૂગી ગયા છે ઉપલેટા ને આવો ગેટ છે। તો ચાલો જઈએ અંદર। હાલો તો ઉપલેટા પૂગી ગયા છે અહીં અંદર, તો ચાલો થોડુંક કામ છે પતાવીએ અને પછી પાછા નીકળીએ અને વહેલા છૂટા થઈ જાઉં તો ગધેથડ ગાયત્રી માતાજીના મંદિરે જાઉં। તો ચાલો કામ છે એ ફટાફટ પૂરું કરીએ। તો મિત્રો થઈ ગયા છે છૂટા અને નીકળી ગયા છે પાછા। તો જો પાછો આ ગેટ આવી ગયો છે, તો ચાલો વહેલેરા હજી છૂટા થઈ ગયા છે અને ટાઈમ છે ઘણો। તો ચાલો જઈ ગધેથડ ગાયત્રી માતાજીના દર્શન કરીએ અને પછી ત્યાંથી નીકળ્યું ઘર તરફ। તો ચાલો જઈ। ચાલો તો આવી ગયા છે અહીં ગધેથડ અને જો સામે મંદિર દેખાય છે ગાયત્રી માતાજીનું। તો ચાલો જઈ અને કરીએ દર્શન। તો પૂગી ગયા છે મંદિરે અને જો આગળનો ગેટ છે, તો ચાલો અંદર જઈ અને કરીએ દર્શન। હાલો તો અંદર આવી ગયા છે અહીં અને જો બે બાજુ સિંહ આવ્યા છે, તો ચાલો જઈએ આગળ અને જો મસ્તીનો પટ્ટો પાથરેલો છે હાલવાનો, ગરમ હોય જમીન એટલે પગ તપે નહીં। તો ચાલો આયલા જઈ। તો અહીંયા બે સિપાહીઓ આવ્યા છે અને સિપાહીઓની પાછળ પછી ઓલા હાથી છે બે બાજુ। તો ચાલો જઈએ અંદર મંદિરમાં અને કરીએ દર્શન। અને માથે આવું છે ડિઝાઇન કરેલી મસ્તીની, જો એક ઝુમર લટકાય છે અને આ માતાજીના દર્શન કરીએ હવે, ગાયત્રી માતાજીના। હાલો તો દર્શન કરી લીધા હે
અને જો બાઈને નીકળ્યા છે અહીં તો ઝાડવાન કેવા મસ્તીના હે, નજારો જોવા લાયક છે. આવા બધા ઝાડવા હે મસ્તીના. આ બાજુ મંદિર છે ને આ પાછું જવાનો ગેટ છે. તો ચાલો નીકળીએ હવે અહીંથી પાછા ઘર તરફ. ને અહીંયા બે સિંહ બેઠા છે તો ચાલો એની મુલાકાત લેતા જઈએ અને નીકળી જઈએ. પછી જો ખારા હોય નહીં ક્યાંક. જુઓ આ બાજુ બીજો છે અને આ મંદિર. તો ચાલો નીકળીએ હવે. ને આ મંદિરના બાયણેનો નજારો છે. તો આવી રીતે ગેટ છે અને બાયણે આ બાજુ જો ઓલું છે ડેમ. તો પાણીનો ભીરો છે અત્યારે આખો. અને બાયણે ઝાડવાન બધું વાવેલું છે. જો આ બાજુ. તો ચાલો હવે નીકળીએ. ચાલો તો આવી ગયા છીએ ડેમની પાયર ઉપર. અને જો અહીંથી મંદિરનો નજારો કેવો દેખાય છે. મસ્તીનું મંદિર દેખાય છે. જો તો ચાલો હવે નીકળીએ. પાયર ઉપર હાકી જઈએ અને તળાવ ભર્યું છે આ બાજુ. દેખા દે છે હાવ. તો ચાલો એ બાજુ જઈએ નજીક. તો જો આ એસલીકોટનો નજારો છે નદીનો. આવી રીતે છે બધું. અને અહીંથી પાટિયા ખોલવાના ઓલા છે બીબા. અને એમાં કંઈક કલર કામ જેવું હાલે છે. અને આ બાજુ બધે પાણી ભર્યું છે. જો વસો વૈસ આવી ગયા છે અત્યારે આપણે ડેમમાં. ચારેકોર પાણી ભર્યું છે આ બાજુ. તો ચાલો હવે નીકળીએ અને પૂગીએ હવે સીધા ઘરે. હાલો તો પેટ્રોલ નાખી લીધું છે અને પૂગી ગયા છે પાછા પાનેલી. તો અહીંથી પેટ્રોલ નાખી લીધું છે અને ચાલો હવે નીકળીએ સીધા ઘર તરફ. વાગી ગયા છે 4:30. તો ચાલો જઈએ. હાલો તો ઉપલેટાથી પાછા આવતા રહ્યા છે અહીં અને ઘરે પૂગી ગયા છે અહીં. અને 7 વાગ્યા છે અને માંડવીમાં આટા મારીએ છીએ. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીં હવે સમાપ્ત કરીએ. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.